આય પડ્યા રાખવાના ખાટલો લાવવાનો છે. ખાટલો ને હવે હમણાં આ નર્સરીનો આ બધું પૂરું કરવાનું છે. આ વરનો પ્લાન પેલો જ ઉલ્લી ગયો છે. તમારે હાટો ખાટલો અહીંયા કાલ આવી જાય મારે જય ભીમ સાહેબ, આપ જોઈ રહ્યો છો આની અંદર આ ગોઠલો હોય છે. આમાં દેશી કીટનો ગોઠલો નાખી અને આ રીતનો આંબો બને. આંબો બન્યા પછી આ બધું આવતા રહે તો આની કલમ બનાવવામાં આવે. કલમ રોપી આ 1 વર્ષ સુધી આ તૈયાર કરવામાં આવે. આવડા રોપડા થઈ જાય પછી આને વાવેતર કરવામાં આવે. આ સાવરકુંડલા ધારી તાલુકાનું ડીટલા ગામ છે. હરેશભાઈ પરમાર, હરેશભાઈ ખોડાભાઈ પરમાર 97 અને આ કલમ વાવેતર માટે પોતે કોઈ બગીચો બનાવવો હોય, ફાર્મ બનાવવું એના માટે વેચાણ માટે છે તો હરેશભાઈનો પરમાર છે 97 242. નંબર તમે લખી દો ને પછી મજા આવશે. સોરી, આપ ચાલુ રાખજો. આ કલમ સાવરકુંડલા સાવરકુંડલાથી નજીક 7 કિલોમીટર દૂર, આમ તો નજીક જ થાય. મોબાઈલ નંબર ભાઈ શ્રી હરેશભાઈનો નંબર છે 97 247 98 085. સાંભળો, 97 247 98 085 9724 798 085. રામદેવ નર્સરી ડીટલા. મેં પણ 200 કલમો અહીંથી ખરીદી છે. મેં ખૂબ અનુભવ કર્યો. 2-3 જગ્યાએ ગયો પણ મને અનુકૂળતા અને મજા આવી કે ભાઈ કલમનું જે ઝાડ છે, મારી સાથે એક કારીગર છે, એને પણ પૂછ્યું કરે કે એને પોતાના સાથે આવી મસ્ત કલમ હોય તો આને રોપવા માટે આવું ઝાડ જે હોય, આવું ઝાડ હોય આ માટે આમાં થળીઓ પણ સરસ હોય. પછી મેં 2 કારીગરને પૂછ્યું કે આની અંદર ક્યાંય મોર હોય ને તો આ કલમ નહીં લેવાની. એટલે મેં તમામ ઝાડવા જોયા પણ ક્યાંય પણ એક મોર કે ડાઘવાળી નથી. આ તાત્કાલિક રહે. આ રોપડું આપણે ત્યાં જ્યાં ખેતરમાં કે આપણા ફાર્મમાં અને રોપો એટલે આની જે ફળ ઇમરજન્સી 2-3 વર્ષમાં આવી જાય અને બળે નહીં, જે આપણી મહેનત નિષ્ફળ ન જાય. એ માટે આપ સૌ સમાજના આગેવાનોને, કાર્યકરોને, ઉદ્યોગપતિઓને, ઘણા સમાજના વ્યક્તિઓ આપણા જે IPS, કલેક્ટર, SP રિટાયર્ડ થાય અથવા ચાલુમાં ફાર્મ બનાવતા હોય છે તો એ ફાર્મ બનાવવા માટે જો રોપની જરૂર પડે તો સાવરકુંડલાથી ફક્ત 7 કિલોમીટર દૂર ડીટલા ભાઈશ્રીનો નંબર આપ્યો તેનો કોન્ટેક કરવા અથવા મારો કોન્ટેક કરજો. હું તમને ત્યાં લઈ આવીશ. આપ જોઈ શકો છો કે આ અહીંયા જે પ્લાન છે, આ પ્લાન રોપ છે. આપણે હરેશભાઈને સાંભળશું જે વાડી માલિક છે, પોતે બનાવે છે એને. હરેશભાઈ, શું કહેવા માંગો છો તમે આંબા બાબતે? આંબા બાબતમાં 1 નંબર આંબા આવે છે. દેશી ગોઠલી ઉપર આંબાનું રોપણ કરીને પછી ડોકાનું બાંધકામ કરવામાં આવે છે અહીંયા. ઓકે, કેટલું વર્ષે કમાવશો? કેટલા વીઘા જમીન છે? મારી પાસે આ 1 વીઘો જમીન જ છે. વર્ષે હું આમાંથી 6 થી 7 લાખનું ઉત્પાદન મેળવું છું. ઓકે, આંબા કઈ રીતે વાવો છો? પહેલાં દેશી ગોઠલીનું રોપણ કરી અને પછી એને ડોકા બાંધીને કરીએ છીએ. આમાં દેશી ગોઠલી હોય છે? હા, એની અંદર દેશી ગોઠલી હોય છે. આ રીતે આંબો બને છે ને નાના નાના? હા, એનામાં એ 1 મહિના પછી એને ડોકા બાંધવાનું કામ કરવાનું હોય છે. પછી એ ઘરના આંબામાંથી જ અમે ડોકો બાંધીને કરીએ છીએ. આ મોટા આંબા છે ને ઘરના, આ આંબા છે ને આવડા, અમે લઈ આમાંથી જે કેરી થાય હા એમાંથી જ એનું
રેડી ઓકે. અમારી સાથે અમારે આ કલમના કારીગર શ્રી મધુભાઈ વાળા આ મધુભાઈ વાળા એ પણ 2 મિનિટ બેસે બોલશે. અમારા મધુભાઈ વાળા જ બનાવે છે અમારી કલમ હું પોતે બાંધું છું, કલમનું બાંધકામ કરું છું ને હું 1 નંબર કારીગર છું. જૂના 20 વર્ષનો મારો અનુભવ છે કલમનો. કેવી ને કઈ કલમ લેવાય? કલમમાં તો કેસર જ લેવાય, બીજી ન લેવાય કોઈ. ઓકે. પછી આમાં કઈ રોગ કયા પ્રકારના હોય? એમાં માનો કે મિલીબગો આવે, એની અંદર પછી ફૂગ આવે, પછી એની ગાંઠિયુંવાળો રોગ આવે, અને પછી ઓલો જીથરાવાળો રોગ આવે, 3 જાતના રોગ આવે. એ બાદ કરીને જ કલમ લેવાની. એ કલમ 100% સારી ગુટી કલમ થાય. ઓકે સરસ. સાવરકુંડલાથી 7 કિલોમીટર દૂર દીટલા ગામે સરસ મજાનું આંબાનું જે વાડી છે, આંબાનું રોપારણ થાય છે અને અહીં ઉછેર થાય છે. આ આંબા આપણી સમાજના ફરીવાર કર્મચારીઓને, ઉદ્યોગપતિઓને, ખેતી માલિકોને કોઈ પણ બગીચો બનાવવો હોય અથવા નાની એવી રોપણ કરવું હોય તો ત્યાં કોન્ટેક કરવા આપને વિનંતી છે. કાંતિવાળા જય ભીમ.